કલ્પના કરો કે તમે લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા જવા માટે પ્લેનમાં બેઠા છો. બેગમાં પરિવાર અને મિત્રો માટે ભારતથી લાવેલી વસ્તુઓ છે. હાથમાં અમેરિકાનો માન્ય વિઝા છે અને તમને લાગે છે કે હવે તો સીધા અમેરિકા પહોંચી જઈશું. પરંતુ એરપોર્ટ પર એક અધિકારી તમારા બેગમાં રહેલી એવી સામાન્ય વસ્તુ જોઈને સવાલો શરૂ કરે કે તમે ગભરાઈ જાઓ. તમારા જવાબોમાં થોડી પણ ગેરસમજ ઊભી થાય અને આખરે તમને અમેરિકામાં પ્રવેશ આપવાના બદલે પાછા ભારત મોકલી દેવામાં આવે. તો અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આ વાત ખૂબ જ ગંભીર છે. કારણ કે વિઝા હાથમાં હોવો અને અમેરિકામાં પ્રવેશ મળવો આ બંને એક જ વાત નથી. એરપોર્ટ પર અંતિમ નિર્ણય અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીનો હોય છે અને તમારી બેગ, તમારા જવાબો, તમારી મુસાફરીનો હેતુ અને કેટલીક પરિસ્થિતિમાં તમારા ડિજિટલ ડિવાઇસ અંગે પણ સવાલો થઈ શકે છે. આજે અમે તમને એવા કેટલાક કિસ્સાઓ વિશે જણાવીશું જેમાં સામાન્ય લાગતી વસ્તુઓ અને મુસાફરીના હેતુ અંગે ઊભી થયેલી શંકાએ મુસાફરો માટે મોટો મુશ્કેલીભર્યો વળાંક લાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સૌથી પહેલા વાત કરીએ અમદાવાદના એક 24 વર્ષના યુવકની, જે સ્ટુડન્ટ વિઝાની ઉંમરનો હોવા છતાં અમેરિકાનો વિઝિટર એટલે કે ટુરિસ્ટ વિઝા લઈને અમેરિકા જવા નીકળ્યો હતો. યુવકના જણાવ્યા પ્રમાણે તે અમેરિકા રહેતા મિત્રો અને સંબંધીઓ માટે ભારતમાંથી સ્ટીલના ડઝનબંધ ઉલિયા એટલે કે ટંગ ક્લીનર અને મોટી માત્રામાં સૂકો નાસ્તો લઈને ગયો હતો. હવે અહીંથી આખી વાત રસપ્રદ અને ગંભીર બને છે. એરપોર્ટ પર તેની બેગ તપાસવામાં આવી અને સ્ટીલના અનેક ઉલિયા જોઈને અધિકારીઓએ તેને સાઈડમાં લઈ પૂછપરછ શરૂ કરી. અધિકારીએ તેને પૂછ્યું કે તમે અમેરિકામાં કેટલા દિવસ રોકાવાના છો? યુવકે કહ્યું કે લગભગ 1 મહિનો. ત્યારબાદ અધિકારીએ ખૂબ જ સીધો સવાલ કર્યો કે જો તમારે માત્ર 1 મહિનો જ અમેરિકામાં રોકાવાનું છે તો ફરીથી ઉપયોગ કરી શકાય તેવી આટલી બધી વસ્તુઓ શા માટે લાવ્યા છો? આટલો બધો નાસ્તો શા માટે છે? હવે ધ્યાનથી સમજજો મિત્રો, અહીં મુદ્દો માત્ર ઉલિયા કે નાસ્તાનો નથી. ઇમિગ્રેશન અધિકારી માટે સૌથી મહત્વની બાબત એ છે કે તમે જે હેતુ બતાવીને અમેરિકામાં પ્રવેશી રહ્યા છો અને તમારી મુસાફરીનું વર્તન બંને એકબીજા સાથે મેળ ખાતા હોવા જોઈએ. જો તમે 1 મહિનાની મુલાકાતની વાત કરો અને તમારી સાથે એવો સામાન હોય કે જેના પરથી લાંબા સમય સુધી રહેવાનો અંદાજ લાગે તો અધિકારીને વધુ સવાલો થઈ શકે છે. આ કિસ્સામાં યુવક સંતોષકારક જવાબ આપી શક્યો નહીં અને આખરે તેને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં તથા ભારત પરત મોકલવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને લાઈફ ટાઈમ બેન જેવી વાત પણ સામે આવી રહી છે. પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. દરેક એરપોર્ટ રિફ્યુઝલ આપમેળે લાઈફ ટાઈમ બેન બની જાય એવું નથી. બેનનો પ્રકાર અને સમયગાળો વ્યક્તિના ચોક્કસ ઇમિગ્રેશન રેકોર્ડ, કાયદાકીય કારણો અને અધિકૃત નિર્ણય પર આધાર રાખે છે. એટલે સોશિયલ મીડિયા પર ચાલતી દરેક વાતને સીધી સત્ય માની લેવી નહીં. પરંતુ આ કિસ્સામાંથી મળતી ચેતવણી ખૂબ સ્પષ્ટ છે. તમારો વિઝા માન્ય હોવા છતાં તમારી વાત અને તમારી મુસાફરીનો હેતુ અધિકારીને શંકાસ્પદ લાગે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. હવે બીજો કિસ્સો ઉત્તર ગુજરાતના મહેસાણાના એક દંપતીનો છે. આ દંપતી પ્રથમ વખત અમેરિકા જઈ રહ્યું હતું અને તેઓ અમેરિકામાં રહેતી પોતાની દીકરી માટે ભારતથી મોટી માત્રામાં ઘર વખરીના વાસણો લઈને પહોંચ્યા હતા. પરિવાર માટે લાગણીથી વાસણો લઈ જવામાં કોઈને પણ કંઈ ખોટું લાગશે નહીં. પરંતુ અમેરિકાના એરપોર્ટ પર અધિકારીઓ માટે પ્રશ્ન એ બની શકે છે કે આ સામાન વ્યક્તિની જાહેર કરેલી મુસાફરી સાથે કેટલો સુસંગત છે. સામે આવેલી માહિતી પ્રમાણે મોટી સંખ્યામાં વાસણો જોઈને તેમની મુસાફરીના હેતુ અંગે શંકા ઊભી થઈ અને તેમને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં તથા ભારત પરત મોકલવામાં આવ્યા હોવાનો દાવો છે. અહીંથી અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવારો માટે એક મોટો પાઠ છે. ભારતીય પરિવારને વસ્તુઓ મોકલવી હોય તો દરેક વસ્તુ સુટકેસમાં ભરીને લઈ જવી હંમેશા યોગ્ય નિર્ણય નથી. ખાસ કરીને તમે 10 દિવસ, 20 દિવસ કે 1 મહિના માટે જઈ રહ્યા હોવ અને તમારી બેગમાં એવું લાગે કે આખું ઘર અમેરિકા શિફ્ટ કરી રહ્યા છો તો અધિકારીને સવાલ થવો સ્વાભાવિક છે કે મુસાફરીનો વાસ્તવિક હેતુ શું છે. હવે ત્રીજો કિસ્સો તો ખાસ કરીને અમેરિકામાં ભણતા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો છે. એક 23-24 વર્ષનો ગુજરાતી યુવક સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ભણતો હતો
અને વેકેશન બાદ ભારતથી પાછો અમેરિકા પહોંચ્યો. ઇમિગ્રેશન ક્લિયરન્સ દરમિયાન તેના ફોન અંગે તપાસ કરવામાં આવી અને તેમાં સબવેના આશરે 10 જેટલા કોન્ટેક્ટ નંબર મળ્યા હોવાનો દાવો છે. આ કોન્ટેક્ટ્સના આધારે અધિકારીને શંકા ગઈ કે યુવક કદાચ નિયમોની બહાર કામ કરી રહ્યો હતો. ત્યારબાદ તેની કોલેજમાં તપાસ કરવામાં આવી તો તેની હાજરી શૂન્ય હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો. એટલે અધિકારીઓ માટે એક સવાલ વધુ મોટો બન્યો. જો વિદ્યાર્થી ખરેખર ભણવા માટે અમેરિકામાં છે તો તેની ક્લાસ અટેન્ડન્સ શા માટે નથી? અને જો તે ક્યાંય કામ કરી રહ્યો હોય તો તે કામ તેની સ્ટુડન્ટ વિઝા પરની પરવાનગી સાથે સુસંગત છે કે નહીં? અંતે આ યુવકને પણ અમેરિકામાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં અને તેને પરત મોકલવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે તેને લેવા માટે આવેલો સ્ટોર ઓનર એરપોર્ટની બહાર લગભગ 4 કલાક રાહ જોઈ રહ્યો હતો અને પરિસ્થિતિ શંકાસ્પદ લાગતા ત્યાંથી ચાલ્યો ગયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. હવે અહીં અમેરિકામાં રહેતા વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન આપવું પડશે. સ્ટુડન્ટ વિઝા એટલે માત્ર અમેરિકામાં રહેવાની પરવાનગી નહીં, પરંતુ ચોક્કસ શૈક્ષણિક નિયમો સાથે જોડાયેલી સ્થિતિ છે. તમે ક્યાં ભણો છો, તમારી હાજરી કેવી છે, તમારી સ્ટેટસ શું છે અને તમે કયા પ્રકારનું કામ કરી રહ્યા છો, આ બધી બાબતો મહત્વની બની શકે છે. ખાસ કરીને વિઝિટર વિઝા પર જઈને કામ કરવાની વાત તો બિલકુલ અલગ છે. B1 B2 વિઝા પર અમેરિકા જનાર વ્યક્તિએ પ્રવાસ, મુલાકાત અથવા મંજૂર બિઝનેસ પ્રવૃત્તિ અને રોજગાર વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. જો તમે ભારતમાં બેઠા બેઠા નક્કી કરી લો કે વિઝિટર વિઝા પર અમેરિકા જઈને કોઈ સ્ટોરમાં કામ કરીશું, રોકાઈ જઈશું અથવા ત્યાંથી કમાણી શરૂ કરીશું, તો આ પ્રકારની ખોટી માહિતી અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ તમારા ઇમિગ્રેશન સ્ટેટસ માટે ગંભીર પરિણામો લાવી શકે છે. હવે સૌથી મોટો સવાલ, અમેરિકાના એરપોર્ટ પર અધિકારીઓ કેટલું પૂછે છે અને શું ખરેખર ફોન પણ તપાસી શકાય છે? અમેરિકન કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન એટલે CBP પાસે બોર્ડર પર મુસાફરો અને તેમના સામાનની તપાસ કરવાની વિશાળ સત્તા છે, જેમાં કેટલીક પરિસ્થિતિઓમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસની તપાસ પણ સામેલ થઈ શકે છે. એટલે તમારો ફોન, લેપટોપ અથવા અન્ય ડિવાઇસ સંપૂર્ણપણે અસ્પર્શ્ય છે એવું માનવું યોગ્ય નથી. જો કે દરેક મુસાફરનો ફોન ફરજિયાત રીતે ચેક થાય છે એવું પણ માનવું ખોટું છે. એટલે જો તમે અમેરિકા જઈ રહ્યા હો તો ફોનમાં ખોટી માહિતી, ગેરકાયદેસર કામના પુરાવા અથવા તમારી વિઝા અરજીમાં આપેલી માહિતીથી વિરુદ્ધ વાતો રાખીને મુસાફરી કરવી ખૂબ જોખમી બની શકે છે. અને એક બીજી મહત્વની વાત, ફોનને અમેરિકામાં પહોંચતા પહેલા ફોર્મેટ કરી નાખવાથી તમે સુરક્ષિત થઈ જશો એવું માનવું પણ યોગ્ય નથી. અચાનક આટલો બધો ડેટા ડિલીટ કરવો પણ અધિકારીના મનમાં સવાલ ઊભો કરી શકે છે. હવે વાત કરીએ વિઝિટર વિઝા પર લાંબો સમય રોકાવાની. ઘણા માતા પિતા, ખાસ કરીને જેમના બાળકો અમેરિકામાં કાયદેસર રીતે રહે છે, તેઓ લાંબા સમય માટે અમેરિકા જવા માંગે છે, પરંતુ વિઝા પર કેટલો સમય રહી શકાય અને અધિકારી તમને એક ચોક્કસ મુલાકાતમાં કેટલો સમય રહેવાની મંજૂરી આપે છે, આ બંને બાબતો અલગ છે. કોઈને અગાઉ 6 મહિના સુધી રહેવાની મંજૂરી મળી હોય એટલે હવે દરેક મુલાકાતે 6 મહિના રહેવાનો અધિકાર મળી ગયો એવું નથી. જો કોઈ યુવાન દર વર્ષે 6 મહિના અમેરિકા રહે અને ફરી ભારત આવીને થોડા સમય પછી પાછો જાય તો અધિકારી તેની મુસાફરીના વાસ્તવિક હેતુ વિશે સવાલ કરી શકે છે. ખાસ કરીને જો તેના જીવનનો મોટો ભાગ અમેરિકા સાથે જોડાયેલો દેખાય અને ભારતમાં પરત ફરવાના કારણો નબળા હોય તો વધુ પૂછપરછ થઈ શકે છે. એટલે મિત્રો, અમેરિકા જતી વખતે સૌથી મહત્વની વસ્તુ તમારી બેગમાં નહીં પરંતુ તમારા જવાબોમાં હોવી જોઈએ. સચ્ચાઈ, સ્પષ્ટતા અને તમારા વિઝાના હેતુ સાથે સંપૂર્ણ સુસંગતતા. જો તમે 15 દિવસ માટે જઈ રહ્યા છો તો એટલો જ સામાન રાખો જેટલો સામાન્ય 15 દિવસની મુલાકાત માટે યોગ્ય લાગે. જો દીકરી માટે 2-4 વાસણો લઈ જવાના હોય તો તેની માત્રા અને જરૂરી જાહેરાત અંગેના નિયમો સમજો. જો સૂકો નાસ્તો લઈ જવો હોય તો કયા ખાદ્ય પદાર્થો મંજૂર છે અને કયા પ્રતિબંધિત છે તે પહેલા તપાસો. અને સૌથી મહત્વનું, કોઈ વસ્તુ છુપાવશો નહીં, ખોટું બોલશો નહીં અને અધિકારીના સવાલનો જવાબ અંદાજથી આપશો નહીં, કારણ કે એરપોર્ટ પર એક નાનો વિરોધાભાસ પણ વધુ સવાલો તરફ લઈ જઈ શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ આ વાત ખાસ યાદ રાખજો.
વિઝા મળવો એ અમેરિકા પહોંચવાનો અંતિમ અધિકાર નથી. એરપોર્ટ પર CBP અધિકારી તમારી મુલાકાતનો હેતુ, દસ્તાવેજો, સામાન અને તમારી પરિસ્થિતિને આધારે નિર્ણય લઈ શકે છે. તેથી માત્ર મારા પાસે 10 વર્ષનો વિઝા છે એવું કહીને નિશ્ચિત ન થશો. અને જો તમને કોઈ ચોક્કસ ઇમિગ્રેશન સમસ્યા હોય તો સોશિયલ મીડિયા પર મળેલી અડધી અધૂરી માહિતીના આધારે નિર્ણય લેવાના બદલે લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન એટર્ની અથવા અધિકૃત અમેરિકન સરકારી સ્ત્રોત પાસેથી માર્ગદર્શન લો. યાદ રાખજો, અમેરિકા જવાની તૈયારી માત્ર ટિકિટ અને વિઝાથી પૂરી થતી નથી. સાચો હેતુ, સાચા જવાબો અને નિયમોની સાચી સમજ સાથે જ તમારી મુસાફરી સુરક્ષિત બની શકે છે.